તો ચાલો આપણે યશ પાસે જઈએ અને જાણીએ કે તેઓ આજે આપણને શું કરી બતાવશે. તો યશ, સૌથી પહેલા બાળકોને તમે તમારી ઓળખાણ આપી દો. નમસ્કાર બાળ મિત્રો, મારું નામ યશ કલ્પેશભાઈ તન્ના છે. હું ત્રીજા ધોરણમાં ભણું છું. મારી સ્કૂલનું નામ પરિમલ સ્કૂલ છે. અચ્છા, તો આજે તમે અમને કંઈક કરી બતાવવાના છો, બરાબર? શું કરી બતાવશો? પેલા ચલતી, પછી ઈંચ, પછી ટીટોળો, પછી ભાંગડા. અચ્છા, તમારું તબલા વાદન અમે સાંભળીએ એ પહેલા થોડીક વાતો કરીશું. તમે તમારી હોબીઝ વિશે જણાવો. આ તબલા ઉપરાંત તમને બીજો શેનો શોખ છે? રમત ગમત, મ્યુઝિક. અચ્છા, તો ભણવાની સાથે સાથે તમે સમય ફાળવી લ્યો છો આ બધી પ્રવૃત્તિ માટે? હા. અચ્છા, તો રોજની કેટલી પ્રેક્ટિસ કરો છો? રોજની હું 10-15 મિનિટ પ્રેક્ટિસ કરું છું. અચ્છા, તમે તબલા વગાડી જાણો છો તો તમે બીજી કઈ કઈ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે? મેં મારા સ્કૂલના ફંક્શનમાં, મારા લુહાણા જ્ઞાતિમાં ફંક્શનમાં ભાગ લીધો છે. હા હા, સરસ. તો બાળ મિત્રો, ખૂબ નાની ઉંમરમાં યશ તબલા વગાડી જાણે છે. તો આપણે હજુ પણ જાણીએ કે તેઓએ બીજા કઈ કઈ મોટી વ્યક્તિઓની સામે પરફોર્મન્સ આપ્યું છે. કોઈ મોટી વ્યક્તિઓની સામે તમે વગાડી જાણ્યું છે? મેં મોરારી બાપુ આગળ વગાડી જાણ્યું છે. અચ્છા, તો હવે તમે તમારું તબલામાં ચલતી, ભાંગડા એ બધું વગાડી સંભળાવશો, બરાબર? તો માણીએ આપણે યશનું તબલા વાદન અને આપણે એને ખૂબ જ તાળીઓથી વધાવી લઈએ, કેમ કે ખૂબ નાની ઉંમરમાં એ પ્રગતિના શિખર ચડી રહ્યા છે. તો મિત્રો, ખૂબ તાળીઓ યશ માટે. જાણીએ કે યશ, તમે એ જણાવો કે તમે તબલા તો ખૂબ સરસ વગાડો છો, તો તમારે મોટા થઈને શું બનવું છે? મારે મોટું થઈને ઝાકીર હુસેન જેવું તબલચી બનવું છે. અરે વાહ, ઝાકીર હુસેન જેવું તબલચી બનવું છે. અચ્છા, તો તમને કીધું કોને કે તમે નાની ઉંમરમાં તબલા વગાડવાનું શરૂ કરો? અને મારા પપ્પાએ કીધું કે. અચ્છા, તમારા પપ્પાએ તમને પ્રેરણા આપી છે. તો શું તમારા પપ્પા પણ તબલા વગાડતા? હા. અચ્છા, તો તમે તબલામાં ખૂબ જ સારું એવું જાણો છો, તો તમે તબલામાં કોઈ પણ ગીત ઉપર રિધમ વગાડી શકો? હા. તાલ આપી શકો છો? હા. અચ્છા, યશ કોઈ પણ ગીત ઉપર તાલ આપી શકે?